હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે। કચરા, પોતા, વાસણ, કપડાં, દીવાબત્તી, પૂજા, ચા, નાસ્તો, સાહેબ દુકાને વયા ગયા છે, તો આ બધા કામ થઈ ગયા છે અને ઘર થઈ ગયું છે એકદમ ક્લીન, ચકાચક। તો હાલો આજે મારે દુકાને જવું છે, તો ફટાફટ હું તૈયાર થઈ ગઈ। તો હાલો હવે નીકળીએ આપણે અને જઈએ દુકાને। પછી ત્યાંથી જ જાય હું ધારાને તેડવા અને હું દુકાને પહોંચી ગઈ। સાહેબ દુકાને નહોતા અને હાલે છે દુકાન રિપેરિંગનું કામ। તો સાહેબને કારીગર બે ચર્ચા વિચારણા કરતા હતા। પછી એમ ધારાને તેડવા ગયા ને ધારા મને જોઈને તેટલી ખુશ થઈ ગઈ કે હરખમાં નાચવા માંડી। આ બાજુ મેં મગભાત બાફવા મૂક્યા અને જેવા મગ બફાણા અને ધારાને સુગંધ આવીને એટલે આવી ગઈ સીધી રસોડામાં। એટલામાં તો સાહેબ પણ આવી ગયા અને અમે બેસી ગયા બપોરા કરવા। બપોરામાં મગભાત હતા, બપોરા કર્યા, બાકીના બીજા કામ કર્યા અને સાહેબ બપોરે નીકળી ગયા દુકાને અને મેં ઉપાડ્યું સિલાઈનું કામ। તો મેં ધારાનો ડ્રેસ સીવ્યો, રોંઢાના બધા કામ કર્યા, સંધ્યાના દીવાબત્તી પૂજા કર્યા અને રાતના જમવામાં બનાવ્યા આલુ પરોઠા। તો આ હતો મારો આજનો વિડીયો। તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। આવજો, બાય બાય, જય ભોલેનાથ।